જય શ્રી કૃષ્ણ. આજે હું તમને એક શ્લોક શીખવીશ જે બીજા અધ્યાયનો 56 નંબરનો શ્લોક છે. તમે ધ્યાનથી સાંભળજો અને તેમનો અર્થ પણ તમે ધ્યાનથી સાંભળજો. આ શ્લોક જ્ઞાન કેવું મેળવવું જ્ઞાન વિશેનું છે. દુઃખેશ્વરનું વિઘ્ન મનઃ સુકેશ્વરનું દિક્કત સુપ ચિત્ત રાગ ભય ક્રોધ સ્થિત મુનિ અભિરુચ્ય. એમાં કહે છે કે જેના માટે દુઃખ અને સુખ સમાન અવસ્થા છે, જે ભય અને ક્રોધથી મુક્ત છે, તે જ સિદ્ધ પુરુષ છે. એનો અર્થ એમ છે કે જેને કોઈ ભય નથી, નથી કોઈ ક્રોધ કે પછી નથી કોઈ સુખ અને દુઃખનું રુદન, એ જ માણસને સિદ્ધ પુરુષ કહેવામાં આવે છે. તે માણસ એટલો સુખી હોય છે અને દુઃખ તો તેના માટે કશું નહીં. સુખ અને દુઃખ એક જ જેટલા જ. સુખ હોય તો દુઃખી પણ રહે અને દુઃખ હોય તો સુખ પણ રાખે. એવો માણસ કે જેને માટે કોઈ પણ ધમકાવે છે તો તે ભયને ભીત નથી થઈ જતો. એવો છે એ માણસ કે જેની પાસે કોઈ ભય નહીં, કોઈ ક્રોધ નહીં, કોઈ પણ ગમે એટલું ચડાવે તેને કદીએ ક્રોધ નથી થતો. આવો માણસ એ જ એક સિદ્ધ પુરુષ કહેવામાં આવે છે. અને આ આપણો નવો અધ્યાય અને આટલી સમજૂતી. હવે કાલના બ્લોકમાં હું તમને એક આવો જ એકદમ મસ્ત શ્લોક કહીશ અને તમે સાંભળજો. અને અત્યાર માટે તો આટલું છે. એટલે રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ. બાય અને રાધે રાધે.